ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે ગોવામાં અમારો ચોથો દિવસ. બધાય રેડી થઈ ગયા ને તમને બધું આ ઘરમાં પાછું નવું દેખાતું હોય છે. અમે જે ઓલા ફ્લેટમાં હતા અહીંયાથી ચેકઆઉટ કરી લીધું ને અમે જે હતા ને પહેલાં અહીંયા પાછા આવતા રહીએ, કેમ કે આ એક દિવસ માટે અવેલેબલ નહોતો અમારા માટે. તો પછી પાછો અમે 2 દિવસનો એક્સટેન્ડ કર્યો તો કીધું તો એવરીથી અમે પાછો એક્સટેન્ડ કરી લીધો. અહીંયા આવતા રહ્યા. પર્સનલ એક્સપિરિયન્સ કહું તો આ ફ્લેટમાં અમને વધારે મજા આવી ઓલા ફ્લેટ કરતાં. એ ફ્લેટમાં ખબર નહીં વાઇબ્સ મેચ નહોતી આવતી, એમ જરાક અમને ઓફ બીટ લાગતું હતું, ઓલો નેગેટિવ વાઇબ્સ આવતી હતી ફ્લેટમાં. અમુક જગ્યાએ એવી હોય ને તો અહીંયા મજા નહોતી આવતી. આમ આખો દિવસ કેવું લાગ્યું ખબર, આમ ક્યાંક આમ બંધાઈ ગયા એવું લાગ્યું. અહીંયા એકદમ આમ ખુલથી રહી એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ ખુશી. ગુડ મોર્નિંગ. સાચી વાત કીધી ને, ફ્લેટમાં જરાક નેગેટિવ વાઇબ્સ આવતી હતી ને. હા, ને આજનો ખુશીનો લુક જોઈ લ્યો તમે. અરે વાહ રે વાહ રે વાહ, ઢીંગલી જો, ઢીંગલી એકદમ રેડી થઈ ગઈ છે. ને અહીંયા આવીને અમે શું ગોઈતું ખબર હે? અમે હોય દોરો ગોઈતો. અહીંયા આવીને ગોવામાં હોય દોરો ગોતવા ગયા હતા કાલે. 2 દિવસથી ગોતતા હતા, પણ કાલે ફાઇનલી અમને સોય દોરો મળી ગયો ગોવામાં. કેમ કે આમાંથી એક એને સ્ટ્રીપનું ઓલું નીકળી ગયું હતું, અહીંયા પહેરવાનું હતું ને તો એ તૂટી ગયું. ખબર ને એની સિલાઈ જરાક ઓલી નબળી આવે કે રેડીમેડ લે તો એના ટાંકવારું પાછું અમે હોય દોરો ગોતવા નહીં ગયા. 2 દીથી ગોતતા હતા, કેટલી સુપર માર્કેટ વેડો હોય દોરો ન મળ્યો અમને. કાકુસી ફાઇનલી એક મળી ગયો કાલે. અરે વાહ, આજે જો બધાએ કલરફુલ પહેર્યા. ખુશી આવરીથી પહેર્યા, મસ્ત લાગે ખુશી. સરસ સરસ. ને આરસીવે જો, આજે આરસીવે એકદમ પ્યોર બીચ વાઇબ્સ. અય આરસીવ, આરો શું કરેશ? શું કરે? અરે રે રે રે, જોયું ચડ્ડો ને શર્ટ પહેર્યો કે ખેંચવાની. હમણાં બહુ પગ ઊંચા કરીને ચડ્ડો ખેંચશે. જોજો ખેંચશે, પગ પકડશે ને રમશે. આવરીથી હમણાં જ શીખો એ કા. ને મેં આવરીથી એકદમ પ્રિન્ટેડ શર્ટ પહેરી લીધો, નીચે એકદમ પહેર્યો એ શોર્ટ્સ. તો કાંઈ વાંધો નહીં. હવે વરસાદ આજે આવ જાવ એવું કરે છે. જોઈ શું હે ખુશી આજનું અપડેટ વરસાદનું? તું અત્યારે બહાર શું કહે છે? ઓકે હાલો તો નીકળી, એમાં શું વાંધો. નીચે સ્વિમિંગ પુલ સાફ થાય ને. જો કાલ રાત્રે હે ને પવન વધારે હતો ને તો આ બાંબુ જે હતા ને બધા પડી ગયા. જો આ બાજુ કાલ પવન લેટ નાઇટ પવન બહુ હતો, પવન ચડ્યો હતો એટલે. હાલો જોઈ પેલા નાસ્તો કરશું કંઈક. આજ નાસ્તામાં જરાક લોચા થઈ ગયા કા. પણ હું બધું ગેસ નહીં તો છે, પણ દૂધ લેવા ગયા ને તો દૂધ પતી ગયું. બોલો કાંઈ વાંધો કે દૂધ 2 કલાક થઈ છે આવતા, હજી વાર લાગે કીધું. એના કરતાં તો હવે એમને માલશે કંઈક બહાર નાસ્તો કરી લઈશું. હાલો. આ ચશ્મામાં કેવો લાગુ છું કહીજો જરાક. આ નવા ચશ્મા લીધા હતા, દીવથી લીધા હતા. સારા લાગે. હા જો હું વખાણ કરી દઉં. લાવો હાલો. મારા વખાણ ને આરસીના વખાણ કરો. અમે આરસીને બહુ ગમે. આરસી લે તારા વખાણ કરો. એના વખાણ તો બધા વ્યુઅર્સ કરે જ છે, એટલે તમારા ઘરવા પડે ને મારે. ઓકે હાલો નીકળી. કાલે મેં તમને કીધું હતું ને કે અમે શોપિંગ કરી, તો મેં હે ને 2 ગોગલ્સ લીધા નાના એકદમ આરસી માટે. એ પછી તમને બતાવીશ. અત્યારે બેગમાં હે ને એક જો આપણે આ પર્સ લઈ લીધો. સરસ લ્યો, બેગ લીધો. એટલે શું હોય કે મોસ્ટ ઓફ કલર ઓલામાં આલે. હા કેવું છે બધા કહીજો મને. સરસ છે, મને સરસ. ગમતું હતું. મારી આગળ આવું નહોતું એક એટલે કાઈ વાંધો અહીંયા દેખાય નહીં ને. ના આવા ઓછા અહીંયા હોય ને. એટલા માટે કઈ નહીં. ચાલો હવે નીકળશું. અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ફોર્ટ પર. અગોડા ફોર્ટ પર. ઓકે, અને વિડિયો ગમે તો બધા લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો ફટાફટ લાઈક કરી દો. પહોંચી ગયા છીએ અગોડા ફોર્ટ. અમે રસ્તામાં નીકળ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા હજી ઝરમર વરસાદ ચાલુ જ છે. અમને એમ હતું કે અમે પહોંચીએ ને ત્યારે અમે 2-4 જણા આઈસી થોડા ઘણા આઈસી ફોર્ટે વરસાદ હે ને એટલે. પણ અહીંયા પહોંચ્યા ને તો અમારી આંખું ને આમ થઈ ગઈ મોટી. ચશ્મા પહેર્યા એટલે નહીં દેખાય આંખું, પણ આંખું મોટી થઈ ગઈ. ખુશી કેટલું પબ્લિક હમાતું નથી, બધે બાજે ટ્રાફિક હાલત. આમ જો કેટલી બસો ખબર હે, નકરી બસો. હજી તો આમ લાઈનમાં કેટલી બસો પડી. આ બાજુ લાઈનમાં બસો કેટલી. આ હાવ છેલ્લો ભાગ જ છે. હવે આગળ બધું ફૂલ થઈ ગયું. આટલા બધા લોકો અમને એમ કે 2-3 જણા જઈશે. તમે બધા ક્વેશ્ચન કરતા હોય ને ખુશીથી અત્યારે ગોવા ફરવા આવાય કે નહીં જોઈ લ્યો. પબ્લિક ફરે, પબ્લિક લે કાંઈ નડતું નથી.
થોડોક વરસાદ બંધ રહીએ ને એટલે પબ્લિક નીકળે ફરવા ફાટ દઈને. આ વધારે વરસાદ હોય તો ન નીકળે, ઓબ્વિયસલી બધાને એવું જ હોય, પણ તોય નીકળી તો જાય છે ખુશી. હા ઓ આપણે જો રેનકોટ ની ખરીદી કરી લીધી. રેનકોટ ની ખરીદી, વાહ રે વાહ. હાલો જઈશું આગળ. હા ને અત્યારે બધું એને આઈફોન માં શૂટ લેવું પડશે કેમ કે DJI અંદર પડ્યું છે, તો કાંઈ વાંધો નહીં. હાલો નીકળી. જો આપણે ટિકિટ લઈ લીધી છે, એક જણાની 25 રૂપિયા. જો પબ્લિક જો ટિકિટ માં લાઈન લાગી આગળ. હાલો જઈશું. હાલો અહીંથી એન્ટ્રી છે જાય ફોર્ટ અગોડા. આરસી એઝ યુઝ્યુઅલ બેહી ગયો છે એમના કાંગારૂ બેગમાં ને એમ ફૂલ મોજ. ઊભા રહીને એટલે પાસ ચાલુ કરે કચકચ. ગાડીમાં નીકળે કેવો કચકચ ચાલુ કરી મેદાન કે હાલો હાલો જલ્દી કી. તો હવે ખબર જ છે અત્યારે વેધરનું તો કઈ અપડેટ અપાય એવું છે ને. આયલા કરે વરસાદ ને કાકુ છે. આજ તો બધા રેનકોટ હારું બાઈ. રેનકોટ હારું બાજો કેવો બાઈ છે ખબર. મને આપો એવા બાઈ જા બધા. રેનકોટ વાળાને કમાણી થઈ ગઈ, કઈ વાંધો નહીં. થાવી જાય ને કમાણી કોક વારી લોકો નહીં કાકુ. અલગ અલગ હોય ને કમાણી. હા આપણે ટુરિસ્ટ જઈએ એટલે ઓબ્વિયસલી રેનકોટ એવું કઈ જરૂર પડે તો લેવાના જ છે. આપણે કેમ જરૂર પડી લઈ લીધો. અત્યારે ના જો જાદુ કેવી લાગે. જાદુ અત્યારે જાદુ ને અત્યારે પેક રહેવું પડે પછી છે ને. હવે જો રહી ગયો આશીષ. હવે રહી ગયો. અહીંથી છે ફોર્ટ ની એન્ટ્રી. આ ફોર્ટ નું કઈ લખ્યું હોય છે ને. લખ્યું હોય છે ને, ઓલું લખ્યું એરિયો. અહીંયા લખ્યું એરિયો. ફોર્ટ નો ઇતિહાસ અહીંયા લખ્યો હોય. પછી વાંચશું અત્યારે આગળ. વાંચવા બેસે ને તો ધડધડાટી બોલી જાય. હા પબ્લિક ફોટા પડાવે કઈ. હા જે પોઈન્ટ દેખાય ને ફોટામાં અહીંયા ભીડ હોય. હાલો આગળ આગળ જાય બધું બતાવી. અહીંથી જો ફોર્ટ. ખુશી મસ્ત વ્યૂ હે ને. હે હું અહીં કંઈક નીચે હે. હવે નીચે જાય પછી આ બાજુ ફરી લઈને પછી ખુશી એન્જોય કરે હે વરસાદનો. અને અમે બે છત્રીમાં અહીંયા રહી. કીધું જા ખુશી કે મારે એન્જોય કરવું હે કે વરસાદમાં. આવે કીધું કર જા, પબ્લિક ને બહુ મજા આવે એમ. હે ખુશી વાત જ ન પૂછો. એન્જોય પૂરે આવે આવે. તારો અવાજ જોરથી બોલ એટલે બધું આવે. જો સરસ સરસ. ખુશી ખુશીએ તો ઘણા ફોટા પાડ્યા હો. કા ખુશી? હા શું હા કરે આને ઉભો રહ્યો ને એટલે હો હાલવાનું હલાવી હલાવીને મને થકવી દીયો. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time. હમણાં તો કેવું થાય ખબર, આખો દી આરસી હોય ને ખુશી પાઈ હોય ને પછી ખુશી પાઈ રહી રહીને કંટાળે. પછી એવો કચકચ કરે ને ખુશી પાઈ હોય ને એટલે કા ખુશી હાથ બદલતા જોઈએ. આપણા ઘરમાં વધારે હાથ બદલાય ને દરરોજ. આ તો હમણાં 3-4 દી થી હું દરરોજ તું એક જ હોય. નવા મામા જોઈ શકશું હવે. તો નવા મામા એ ગોળાથી કરતા જાય. આશીષ એમ કે ને આ એમ તો આશીષ તમ છત્રી આમ ઘા કરીને દોડે હો. કંટાળી નથી કે દીકુ. શું કહે ઈ? ના નવા મામાની વાત નહીં. મારે આજ ક્યુટી પાઈ મમ્મા જોઈ. એમ કરીને ખુશી કોટી કોટી વાત ઓલો કરો કા. નવા મામાની વાત જ ક્યાંથી આવી? અલા તે કીધું પણ તમે એમ કરો કીધું મારાથી કંટાળ્યો છે એમ. બોલો એ કે લાગ્યું એવું ભલે. બીજા રમવા તો જોઈએ અલગ અલગ જણ. અહીંયા 4 જણા રમાડે ને અહીંયા 2 જણા રમાડે. કાઈ નહીં થાય થાય એવું. હાલો નીકળશું હવે. ફરાઈ ગયો આખો ફોર્ટ અમારે શાંતિથી મસ્ત મજાનો કા. મજા જ આવે એવું. એમ કાંઈ નહીં પડ્યા. હવે દીકા વરસાદ વહી ગયો. જો હવે હું છત્રી કે લઈ લઉં કા ખુશી. હવે વહી ગયો. ખોટે ખોટી શું કામ છત્રી રાખો? ના ના આ તો હું આની મજા આવે ને એને છત્રી આગળ આવે ને તો એવો કંટાળે ને ખારો થઈ જાય. આમ જો બધા રીલ શું જો બધી બાજુ રીલ શૂટ જ થાય. રીલ શૂટ ને ફોટો શૂટ બધે ઈ જ હાલે છે. હા બધે ઈ હાલે. હાલો હાલો. અહીંયા હે ને ગોવાનું બધું લખેલું છે. જો આવરીથી આ ફોર્ટ તૂટી ગયો તો પછી આવરીથી નવો કર્યો એવી રીતે જ અહીંયા બધા ફોટા છે બિફોર અને આફ્ટરના. જો અહીંયા બિફોર પેલા ચર્ચ અને પછી આફ્ટરનું ચર્ચ. અહીંયા ઓલું જો આપણે ઓલ્ડ ગોવામાં ગયા હતા ને ચર્ચમાં, એ પહેલાં બહુ જ ઓલું થઈ ગયું હતું પછી એને થોડુંક રિનોવેટ કર્યું એવી રીતે બધા. અહીંયા બીજું બધું અલગ અલગ છે. આમ આ મહાદેવનું ટેમ્પલ ક્યાં એવું નહીં નથી ખબર મને.
કુડી ગોવા બહુ જૂનું ટેમ્પલ છે આ રહ્યું અત્યારે બિફોર ના આફ્ટર. હાલો બધાય જમવા જો ખુશી બધું તૈયાર કરે છાશમાં મસાલા નાખે છાશ છે આજે શાક છે ચીઝ લીલી ડુંગળી કાજુનું ને હાઈરે દાળ ભાત રોટલી સલાડ ને હાઈરે છે આજે સ્વીટમાં શું છે ખુશી ગુલાબજાંબુ મગાવ્યા આજે માંથી મગાવી લીધું છે હા આખું. મેં કીધું હાલો હવે જમી લઈ ભૂખ લાગી. જોરદાર ની નારસીભાઈ રમે હે હું કરે રમેશ અમે પહેલા હે ને ઉપર બધું રાખ્યું પણ આશીષ કે કામ કરો આપણે બે નીચે બેહીએ એટલે ઈ ગોદરીમાં હે ને આપણને જોયા જ કરશે આપણે હું ખાઈ હું લઈ આમાં બધે નકર એને ઉપર વે એને ખોડામ બેહારો પણ ખોડામ કેવું કચકચ કરવા માંડે તો ખબર ને પછી માર નથી રહેવું એમ કહી દઈએ પછી અમારે હે ને એક એક ને ખાવું પડે. હા એના કરતા અહીંયા બેઠા ને હવે ઈ જોયા કરશે જો જોવે આંગળી આમ મોઢામાં નાખી કેવો આરામથી જોઈશે હમણાં હસ્યા જા હવે હાલો બધા જમવા જમી લઈ ને ફોર્ટેમાં ખાવા હું ઈ જ કહેવા જાતી હતી બહુ ખોડિયારનું ખાવાની મજા આવી જાય ને ફોર્ટે કેવી મજા આવી એક નંબર ને એક કોમેન્ટ હતી આ ખાવા બાબતે કે આશીષભાઈ કે અમારે ગોવાન ટ્રીપ કરવી છે ગોવામાં કે બધા કે ખાવા પીવાની તકલીફ પડે એવું હે કે તો અહીંયા એવું કાંઈ નથી ખાવા પીવાની તકલીફ નહીં પડે ડોન્ટ વરી પ્યોર વેજ ઘણી બધી રેસ્ટોરન્ટ હવે તો ખુલી ગઈ છે આજુબાજુમાં ને તમારે પ્રિફર કરવાનું કેલંગટ અને બાગા બીચની આજુબાજુ તો અહીંયા આજુબાજુ પ્યોર વેજ વધારે છે તો તમને આરામથી પ્યોર વેજ બધું ખાવાનું મળી જાય છે સાઉથ ઇન્ડિયન જોઈએ તો સાઉથ ઇન્ડિયન ગુજરાતી જોઈએ તો ગુજરાતી બાકી તો પંજાબી તો બધે મળે જ છે ચાઇનીઝ ને બધે જગ્યાએ ટેસ્ટ સારો હોય છે આ કોઈ જગ્યાએ તમે બટકાઈ જાઓ અમે ગઈકાલે એક જગ્યાએ બટકાઈ ગયા હતા અમે ખાધી હતી ભેળ વ્હાઈટ ભેળ આવી વ્હાઈટ કાલે સાંજે અમે 4 વાગ્યા હશે હા 4 વાગ્યા હતા મેં હાલો ને કંઈક મગાવી ભૂખ લાગી હાસને કીધું તો કે હાલ મગાવી તો અહીંયા બાય રેસ્ટોરન્ટ હશે તો ત્યાંથી ઓનલાઈન ઓર્ડર કરીને ભેળ અને રગડા સમોસા તક આ બે વસ્તુ મગાવી ભેળ તો એવી ધોરી આવી ને એટલી તીખી ને તમે હાવ બટકાઈ ગયા એમાં અને પૈસા જોવો ને તો 50 ગણા આપણા કરતા તો જો અહીંયા ખાવા પીવાનું થોડુંક કોસ્ટલી છે હું ખોડિયાર કાઠિયાવાડીની વાત કરું તો અમે બધી ટ્રીપમાં જતા અમે તમને બધાને ખબર જ છે અમે ખોડિયાર કાઠિયાવાડીમાં જ મોસ્ટ ઓફ જમતા તો અહીંયા એવરેજ જે 4 જણાનું બિલ નો આવે ને અમારે અહીંયા 2 જણાનું આવી જાય સમજી લો કોસ્ટિંગ થોડું વધારે કેમ કે એક સબ્જી આપણે નોર્મલ જે લસણિયા બટેકાની સબ્જી છે ને તો એ આપણે લગભગ ગુજરાતમાં બધે 180 કેમ કાંઈ છે અહીંયા લગભગ 285 265 છે તો ડાયરેક્ટ 100 રૂપિયા જેવું વધારે ફરક છે બધી વસ્તુમાં કાંઈ વાંધો નહીં તમને ભાવ ખ્યાલ પડી ગઈ છે અમે કોરિયરમાં કેટલા 700-800 રૂપિયાનું બિલ આવે અરાઉન્ડ અહીંયા 1000 રૂપિયા એ 2 જણાનું હા નો ડાઉટ કે રોટલીનું ને એનું કોસ્ટિંગનું ને થોડું ઘણું પણ તોય થોડું ઘણું ઓછું આવવું જોઈએ વધારે ન આવવું જોઈએ તો અહીંયા વધારે આવે ગોવા હે તમે ખાવા પીવાનું પૂછતા હતા ને તો જો કહી દીધું હજી કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરતા આવે હા બાકી બધી તો અમે કહી જ દઈશું ટ્રીપ પૂરી થાય એટલે પણ આ તો ખાવા હા બધું મળી જાય જી જોતું હોય હા જો ઓલાએ કીધું હા હાલો જમી લઈ બપોરે જમીને 3 થોડીક વાર હોઈ ગયા હતા આરામ કરી લીધો કીધું ઉઠીને પછી ક્યાંક આમ ફરવા જઈશું અત્યારે ઝરમર છાંટી ચાલુ થઈ છે ક્યારનો થોડોક વધારે હતો મેં કીધું હમણાં બંધ રહીએ ને ત્યારે પછી આવે ઉઠાડું આ જો એક મોટો ઢીંગલો ને એક નાનો ઢીંગલો આ જો આ ઢીંગલો મોટો હૂતો આરામથી ફેલાઈને હૂટો બેટ તો પોતાનો કબજે કરીને હુયો હું ઉઠો કેટલી વાર છે હવે મજા આવે ના જો નાનો ઢીંગલો પોતે ફેલાઈને હૂતો અહીંયા એની જગ્યાએ ફેલાઈને હૂતો ના અહીંયા ફેલાઈને હુવે હો તમે તો હાકડી ગલીમાં હુતાઈ છે હું તો હાકડી ગલીમાં હૂતો તો જાવ ને હવે હાલ ઉઠો હાલો જઈશું નહીં ક્યાંક હાલો જાય હાલો ફટાફટ કપડા બદલીને ભાગી હાલો ઉઠો હાલો હિંમત કરો તમે ઉઠી ગયા વેલા એટલે નગર હું કરતો હોય કા બધાને થેન્ક યુ બહુ સરસ કોમેન્ટ હોય હા બધાને થેન્ક યુ મસ્ત કોમેન્ટ હમણાં વ્લોગ લાઈવ થઈને બાગા બીચ વાળો ને બધે ફેરા એ બધી મસ્ત કોમેન્ટ કરી ખુશીથી મસ્ત ડ્રેસ લાગે છે ત્રણેય મસ્ત લાગો છો થેન્ક યુ બધાએ નવા સજેશન આપ્યા છે બધાએ તો શ્યોરલી આપણે તમારા બધા સજેશન જે પણ આપ્યા છે એ બધે ફોલો કરશું થેન્ક યુ અગેન બસ જોઈ હવે કેટલું ફરી હકી જેટલું જ બને ને એટલું એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું હવે એક વસ્તુ રહી જઈ છે આ વખતે દૂધસાગર વોટરફોલ
દૂધસાગર વોટરફોલ આ હેવી રેઇનના અને એના એલર્ટના લીધે હે ને આઈ થિંક બંધ કર્યો છે. પછી આ વોટર એક્ટિવિટી ને એ બધું બંધ કર્યું છે, કેમ કે એ બધી અત્યારે કોઈ પરમિશન આપી નથી. કોઈ પણ નદીમાં જવાની, દરિયામાં જવાની કે બોટ ચલાવવાની એવી બધી પરમિશન અત્યારે કેન્સલ કરી છે. એના માટે એ બધા અમે ગમે ત્યાં ગયા હોય બુકિંગ એ બધું કેન્સલ હોય છે. હા, ઘણા લોકો શું કરે, દૂધસાગર વોટરફોલનું ઓલું કરે કે હા ચાલુ કરીને પૈસા લઈને પછી કેન્સલ થાય ને. પણ અત્યારે અવોઇડ કરવું સારું, કેમ કે તમને બધાને ખબર આ બાજુ વરસાદની આગાહી બહુ હોય તો શું હોય, ન કરે નારાયણ વરસાદ પડવા માંડે ને તો આપણે હલવાઈ જાય એ બાજુ. બરાબર ને ખુશી? એટલે હે ને અહીંયા નથી જાવું. અહીંયા પછી ખોટા હેરાન થાય, વાવાઝોડાનું ને એનું છે. આટલામાં શું હોય કે આપણે બધું ઓલું હાલે એમ, પણ એટલે બધે પછી અહીંથી એક દિવસની ટ્રીપ થઈ જાય, આખો દી વહી જાય એમાં. હા, ઈ કાંઈ ઓલું નથી, ટાઈમ તો ઘણો છે, પણ હવે અહીંયા બીક લાગે એવું છે એટલે ઈ કેન્સલ જ કરું. અહીંયા જાવું જ નથી આપણે. કાંઈ દૂધસાગર મારા નસીબમાં નથી લખેલું. હું આ બીજી વાર ગોવા આવ્યો, બીજી વાર દૂધસાગર નહીં જવાય, કાંઈ વાંધો નહીં. જ્યારે લખાયેલું હોય છે ત્યારે જઈશું દૂધસાગર. અત્યારે બીજે તો જી આવી તો પહેલી વાર જી આવે ને કોને ના પાડી, ત્યારે નો થયું લે. એવું હોય ઘણી વાર, એવું થોડું હોય બધા પ્લાન બધી જગ્યાએ ફરી જ હગે. ના નો એવું ઘણી વાર એવું બને કે અમુક કારણના લીધે કેન્સલ થાય. હા, બધી ટ્રીપમાં બધી જગ્યાએ નો ફરી શકતું. હા, જો કેમ આપણે દૂધસાગરનું કેન્સલ થઈ ગયું. હા, જવાય એવું જ નથી. સમજાર ઓલા રોડ એના થોડાક એમાંય બીક લાગે એવું છે એટલે. હાલો ઉઠો. તો જો અત્યારે એને અચાનક જ પ્લાનમાં ચેન્જ કરી નાખ્યો હે. પ્લાનમાં ચેન્જ થોડુંક વેધર જોઈને કર્યો હે. પેલા અમે કેન્સલ કર્યો તો આ જે વસ્તુ કરવાના આવી ને એના લીધે. ને ખુશીને તમે બધા કહેતા ખુશીથીને સરપ્રાઈઝ શું આપવાનું, સરપ્રાઈઝ આપવાના તો એ હે ને વેધર ઓલું થઈ ગયું ને એના લીધે થોડુંક આમ તેમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. અત્યારે અમે બે જાય છીએ ક્રૂઝ પાર્ટીમાં ડિનર માટે. ખુશીને કીધું કે હાલ ડિનર માટે જાય. ખુશીને કે અરે વાહ, કે અચાનક જ કીધું મારે ક્યારે પહેલા આવ્યા ને તેથી જ જાવું હતું, પણ વરસાદના લીધે થોડુંક ચેન્જ થઈ ગયું. બુકિંગ થઈ ગયું છે આપણું. બુકિંગ અત્યારે મેં કરાવી નાખ્યું છે. તો અત્યારે નીકળવાના ઈ હવે નેક્સ્ટ વ્લોગમાં આવશે. આખું બધું કે ક્રૂઝનું બધી વસ્તુ કેવો એક્સપિરિયન્સ રહ્યો ક્રૂઝનું તમને બતાવશું અંદરનું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળીશું નવા બ્લોગમાં. નવા બ્લોગને જોવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, લાઈક તો કરી જ દેજો. તૈયાર થવાનું બાકી છે. હવે આપણો છેલ્લો એક ડ્રેસ વધ્યો છે તો એ હવે પહેરી જ લઈ. હવે આશીષ કઈ નહીં તો તૈયાર થઈ જાય પછી નીકળશું. અને એક્સાઇટેડ હું ક્રૂઝ પાર્ટીમાં હું ફર્સ્ટ વાર જાઉં છું. તમે આશીષ? હું ફર્સ્ટ ટાઈમ. ઓકે, હું ફર્સ્ટ ટાઈમ કેસીનોમાં ગયો, પણ કેસીનો વસ્તુ અલગ છે. હા, આશીષ કેસીનોમાં ગયા હે, પણ હું તો નથી ગઈ. અને વધારે એક્સાઇટમેન્ટ તો ઈ હે કે મારી સરપ્રાઈઝ શું હે. મારે તો પેટમાં દુખે કીધુંનું કે આ ગોવામાં સરપ્રાઈઝ આપશે, ગોવામાં આપશે, પણ શું હવે સરપ્રાઈઝ કહી દો. મેં કીધું તો કે તને હું અહીંયા કહીશ સરપ્રાઈઝ. તો વેરી એક્સાઇટેડ અને બહુ મજા આવવાની છે. જો બધા તૈયાર થઈ જાય, નીકળી જાય. અમારો ટાઈમિંગ છે 8 વાગ્યાનો અને અત્યારે સમથિંગ વાગ્યા છે 6, પણ તૈયાર થાય ને અહીંથી થોડુંક દૂર થાય પછી ટાઈમે પહોંચી જાય, સમજા. અને આરસીવનું થોડુંક અમને ઓલું છે કે આરસીવની આ રહેશે તો ખરી ને. હવે બી કઈ લાગે જાય જોઈ આવે શું કરે. આશે શું લાગે તમને? નક્કી ન હોય છોકરાઓનું. છોકરા તો જો ઉપાડો લે તો ગમે અડધેથી પાછા વારે, ખબર ને. આરસીવ દીકા તું ઉપાડો નહીં લે ને, માં ડીકલો હો ને તું તો એ ડીકલો. અત્યારે તો તું ફોડાવો ને પછી રોવાનું ચાલુ કરતો અમારે સમજવું હે કાના? કાનો ત્યારે તો રમવો. કાઈ જવાબ ન આપે. ઓકે, હવે એનો ટાઈમિંગ હોય એ પ્રમાણે આપણે રહેવું પડે. જોઈએ આરસીવને કઈ રીતે મેનેજ કરી અહીંયા, પણ જવું છે બસ. આવ્યા હી તો હવે અહીંયાનું પછી અધૂરું રહી જાય એવું ન થવું જોઈએ. એટલા માટે હવે રેડી થઈને જઈએ. અને નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં, લાઈક કરી દો બધા વ્લોગને. તો ચાલો આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને મળીશું કાલે નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.